અમારી ગાડીનું મોડિફિકેશન ચાલુ થઈ ગયું છે. આ જયેશભાઈ અમારું કામ કરે છે. જોજો તમારે કોઈના એટલા અરસામાં કાંઈ પણ કામ કરાવવું હોય તો આ જયેશભાઈને કેવું સમજ્યા. ગાડીનું આ કામ કરે છે જુઓ. અને અહીંયા ગુંદાના આથણાય ચાલુ છે. હા અમારે જો આ જેમીની બેન અને અનિતા જો એ ગુંદાના આથણા બનાવે છે. જો આવી રીતે છે બધું ભાઈ. હા ગુંદાના આથણા. અને તો તારે કેવું છે ગુંદાના આથણા આજે બનાવવા છે? આજે બનાવવાના છે. જો આને આથાણો બનાવવો હોય ને તો મીઠામાં કાચા ગુંદાની સફાઈ કરી આવી રીતના ભાંગી નાખવાના. પછી એને મીઠા વાળો ભાત કરી અને સરસના આવી રીતના ઠળીઓ બહાર કાઢી નાખો એટલે એની ચીકાશ બધું બહાર આવી જાય બરાબર. અને આને પછી મસાલો બનાવવાનો છે. મસાલો બનાવી હજી તો ઘણું બધું કામ આવશે. તમારું કામ બતાવો. ઠીક છે જોયું ને અથાણાની વિધિ તમે જાણી લેજો. કોઈ બહેનોને અથાણા ખાવા હોય તો અમારે અનિતાનો સંપર્ક કરે. ઘણા બધા બનાવે બધા અથાણા ખાવાના એક નંબર ગોળ કેરી બધા અથાણા ખાવે. ઘરમાં તો બનાવી લો. થાકી ગયા છે. ગાડીનું ધીરે કામ ચાલુ છે ભાઈ. અમને તો ખબર નથી. અહીંયા કોઈ કોડીનારમાં અમારે કામ કરતા નથી એટલે જયેશભાઈ હાથ પકડ્યો છે. ધીરે કામ કરે છે. ગાડીનું કામ જો સારું લાગે તો જયેશભાઈને 2-3 ગાડી આવી રીતે દેવાની છે મોડિફિકેશન માટે. વિડીયો જોતા રહેજો, લાઈક કરતા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. મને મોકલાવજો ને.